અંકલેશ્વરમાં વાહન ચાલકો પતંગની દોરીથી કપાતા બચાવવા માટે ઓએનજીસી બ્રિજ પર તાર લાગ્યા પણ ટી બ્રિજ ભૂલાયા છે. શહેરને જોડતા ટી બ્રિજ હોવા છતાં પાલિકાનો અમારા હદમાં ન હોવાનો મત સામે આવ્યો છે. સૌથી લાંબો અને પતંગ દોરીમાં કપાવાનો ભય સૌથી વધુ ગળકુલ ટી બ્રિજ શહેરના એપ્રોચ રોડ પર જ છે, છતાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી. અંકલેશ્વર પાલિકા દ્વારા પ્રજાની અગવડતા દૂર કરવા માટે જિલ્લા પંચાયત હોય કે દાંડી હેરિટેજ માર્ગ હોય, જે તેના તાબામાં આવતા માર્ગ ન હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરી પ્રજાની અગવડતા દૂર કરી રહ્યા છે. જો કે પ્રજાના જીવના જોખમ બાબતે પાલિકાનું બેવડું વલણ જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણ પર્વમાં માર્ગ પર પસાર થવું એટલે અત્યંત જોખમી બની જાય છે. ખાસ કરીને પતંગની દોરી જીવલેણ સાબિત થઈ શકે છે. એમાં પણ બ્રિજ પરથી પસાર થવું વધુ જોખમી છે. 2 વર્ષ પૂર્વે જ ભરૂચના ભૃગુઋષિ બ્રિજ પર પરિણીતાએ પતંગની દોરીના લીધે જીવ ગુમાવ્યો હતો. જે બાદ પાલિકા તંત્રએ બ્રિજ પર પતંગની દોરીથી વાહન ચાલકો ના કપાય તે માટે તાર લગાવી રહી છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી બ્રિજ પર તાર તાજેતરમાં લગાવ્યા છે અને આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો મહદ અંશે સુરક્ષા કરી આપી છે. પણ શહેરને ભરૂચ સાથે જોડાતા ગળખોલ ટી બ્રિજ બાબતે ચૂક કરી દીધી છે. અહીં આ બ્રિજ જૂના નેશનલ હાઈવે નંબર 48 પર હોવા સાથે 2 ગ્રામ પંચાયતની હદ આવેલ છે. આ વચ્ચે બ્રિજનો એક ભાગ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારને અડીને જે શહેરમાં પસાર થાય છે ત્યાં આવેલા છે, છતાં આ બ્રિજ પર તાર લાગ્યા નથી, જે પાછળ તપાસ કરતા બ્રિજ પાલિકાની હદમાં ન હોય તે માટે તાર લગાવ્યા ન હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે બ્રિજ પાલિકાની હદમાં જ પસાર થવા સાથે સૌથી વધુ વાહન ચાલકોને અહીં જ જોખમ જોવા મળી રહ્યું છે. બ્રિજની બંને તરફ પાલિકાની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે. આવામાં પતંગ રસિયાના દોરા બ્રિજ પર આવે તો અનેક વાહન ચાલકના ગળા કપાઈ શકે છે. ભૂતકાળમાં બ્રિજ પર વાહન ચાલકો પતંગની દોરીમાં કપાઈ હોવાની ઘટના પણ બની ચૂકી છે. ત્યારે પાલિકા દ્વારા